Subscribe now and press the bell icon. Never miss an update. સુભા કરીને મુસળ મૂકીને હિન્દુઓની માફક જ વિવાહ કરે છે. પછી એક મૌલવી નિકાહ પઢાવીને ચાલ્યા જાય છે. બધા જ શુદ્ધ હિન્દુઓ છે, પણ બધા જ મુસલમાન થઈ ગયા. શું થયું હતું? પાણી પીધું હતું. અજાણ્યા મુસલમાનોએ સ્પર્શ કરેલી વસ્તુ ખાધી હતી, એટલે ધર્મ નષ્ટ થઈ ગયો. ધર્મ તો જાણે કે લજામણીનો છોડ. આ લજામણીનો છોડ એક એવા પ્રકારનો છોડ છે જેને તમે અડી જાઓ તો એના પાંદડા સંકોચાઈ જાય છે અને હાથ ત્યાંથી ઉપાડી લેતા જ તે પુનઃ વિકસિત બને છે. પરંતુ ધર્મ તો એવો સંકોચાઈ ગયો કે ક્યારેય તેનો વિકાસ જ નહીં થયો. તેઓ મૃત્યુ પામ્યા. તેમના રામ, કૃષ્ણ અને પરમાત્મા સદાને માટે મૃત્યુ પામ્યા. જે શાશ્વત હતા તેઓ મરી ગયા. હકીકતમાં તે શાશ્વતના નામ પર કુરીતિ પ્રવૃત્તિ હતી, જેને લોકો ધર્મ માની બેઠા હતા. ધર્મને શરણે આપણે કેમ જઈએ છીએ? કારણ કે આપણે મરણ ધર્મા છીએ, મૃત્યુ પામનારા, મરણશીલ છીએ. અને ધર્મ કોઈ નક્કર વસ્તુ છે જેને શરણે જઈ આપણે પણ અમર થઈ જઈએ. આપણે તો મારવાથી મરશું, પરંતુ આ ધર્મ જે માત્ર અડવાથી અને ખાવાથી મરી જાય, તે આપણી રક્ષા ક્યાંથી કરવાનો? ધર્મ તો તમારી રક્ષા કરે છે, તમારાથી વધુ શક્તિશાળી છે. તમે તલવારથી મરશો અને ધર્મ એ તો અડવાથી નષ્ટ થઈ જશે. તમારો આ ધર્મ કેવો? નષ્ટ થાય છે કુરિવાજો, નહીં કે સનાતન ધર્મ. સનાતન તો એવી નક્કર વસ્તુ છે જેને શસ્ત્ર કાપી ન શકે, અગ્નિ બાળી ન શકે, પાણી ભીંજવી ન શકે. ખાનપાન તો દૂર, પ્રકૃતિમાં ઉત્પન્ન થયેલી કોઈ વસ્તુ તેને સ્પર્શ પણ ન કરી શકે. તો તે સનાતન નષ્ટ કઈ રીતે થઈ શકે? આવા જ કેટલાક કુરિવાજો અર્જુનના જમાનામાં પણ હતા. તેનો શિકાર અર્જુન પણ હતો. તેણે વિલાપ કરતા, આજીજી કરતા કહ્યું કે કુળ ધર્મ સનાતન છે. યુદ્ધથી સનાતન ધર્મ નષ્ટ થઈ જશે. કુળ ધર્મ નષ્ટ થવાથી અમે અનંત કાળ સુધી નરકમાં પડીશું. પરંતુ શ્રી કૃષ્ણએ કહ્યું, તને આ અજ્ઞાન ક્યાંથી સાંપડ્યું? સિદ્ધ છે કે એ કોઈ કુરિવાજ જ હતો. આથી જ શ્રી કૃષ્ણએ તેનું ખંડન કર્યું અને બતાવ્યું કે આત્મા જ સનાતન છે. જો તમે આત્મિક માર્ગ નથી જાણતા તો સનાતન ધર્મમાં તમારો પ્રવેશ નથી થયો. આ સનાતન શાશ્વત આત્મા બધાની અંદર વ્યાપ્ત છે, તો કોને શોધવામાં આવે? આ વિશે શ્રી કૃષ્ણ કહે છે, अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि. આ આત્મા અવ્યક્ત અર્થાત ઇન્દ્રિયોનો વિષય નથી. ઇન્દ્રિયો દ્વારા એને સમજી ન શકાય. જ્યાં સુધી ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ છે ત્યાં સુધી આત્મા તો છે જ, પરંતુ એને સમજી ન શકાય. તે અચિંત્ય છે. જ્યાં સુધી ચિત્ત અને ચિત્તની લહેરો છે ત્યાં સુધી તે શાશ્વત છે જ, પરંતુ આપણા દર્શન, ઉપભોગ અને પ્રવેશ માટે તો નથી જ. માટે ચિત્તનો નિરોધ કરો. અગાઉ શ્રી કૃષ્ણએ જણાવેલું છે કે અસત વસ્તુનું અસ્તિત્વ નથી અને સતનો ત્રણેય કાળમાં અભાવ નથી. તે સત છે આત્મા. આત્મા જ અપરિવર્તનશીલ, શાશ્વત, સનાતન અને અવ્યક્ત છે. તત્વદર્શીઓએ આત્માને આ વિશેષ ગુણધર્મોથી યુક્ત જાણ્યો. ન તો 10 ભાષાઓના જ્ઞાતાઓએ એને જોયો, ન તો કોઈ સમૃદ્ધશાળી વ્યક્તિએ, પરંતુ તત્વદર્શીઓએ આ આત્માને જોયો. શ્રી કૃષ્ણએ પહેલા જ જણાવ્યું છે કે તત્વ એટલે પરમાત્મા. મનના નિરોધ કાળમાં સાધક આત્માને પામીને તેમાં પ્રવેશ મેળવે છે. પ્રાપ્તિ કાળમાં ભગવાન મળે છે અને બીજી જ ક્ષણે એ પોતાના આત્માને ઈશ્વરીય ગુણધર્મોથી વિભૂષિત જુએ છે. તે જુએ છે કે આત્મા જ સત્ય, સનાતન અને પરિપૂર્ણ છે.
આ આત્મા અચિંત્ય છે, તે વિકાર રહિત અર્થાત પરિવર્તન ન પામે એવો કહેવાય છે. માટે હે અર્જુન, આત્માને આવો જાણ. આથી તારે માટે શોક કરવો યોગ્ય નથી. હવે શ્રી કૃષ્ણ અર્જુનના વિચારોમાં રહેલા વિરોધાભાસ બતાવે છે, જે સામાન્ય તર્ક છે. अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतं तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि. જો તું આ આત્માને સદા જન્મ લેવાવાળો અને સદા મૃત્યુ પામવાવાળો માની લે તો પણ તારે શોક ન કરવો જોઈએ, કારણ કે जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि. એવું માની લેવાથી કે જન્મ લેનારાઓનું નિશ્ચિત મૃત્યુ અને મૃત્યુ પામેલાઓનો નિશ્ચિત જન્મ થાય છે જ, તો જેના માટે કોઈ ઈલાજ જ નથી તે વિષયમાં શોક કરવો યોગ્ય નથી. જેનો કોઈ ઈલાજ નથી તે માટે શોક કરવો તે બીજા જ દુઃખને નિમંત્રણ આપવા જેવું છે. अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना. અર્જુન, બધા જ પ્રાણીઓ જન્મ લેતા પહેલા શરીર વગરના અને મૃત્યુ પછી પણ શરીર વિનાના જ છે. જન્મ પહેલા અને પછી પણ દેખાતા નથી. માત્ર જન્મ મૃત્યુની વચ્ચે શરીર ધારણ કરેલું દેખાય છે. એટલે આ પરિવર્તન માટે વ્યર્થ ચિંતા શા માટે કરે છે? આ આત્માને કોણ જુએ છે? આ વિશે તેઓ કહે છે, आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवद् वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित्. પહેલા શ્રી કૃષ્ણે કહ્યું હતું કે આ આત્માને તત્વદર્શીઓએ જોયો છે. હવે તત્વદર્શનની દુર્લભતા પર પ્રકાશ ફેંકતા કહે છે કે કોઈ વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે. તે સાંભળતો નથી, પ્રત્યક્ષ જુએ છે. એ જ રીતે બીજો કોઈ મહાપુરુષ આશ્ચર્યની રીતે આના તત્વને કહે છે. જેણે જોયું છે તે જ યથાર્થ રીતે કહી શકે છે. બીજો કોઈ વિરલ સાધક આને આશ્ચર્યની જેમ સાંભળે છે. બધા જ સાંભળતા નથી, કારણ કે આ અધિકારી માટે જ છે. હે અર્જુન, કોઈ કોઈ તો સાંભળીને પણ આ આત્માને નથી જાણી શકતા, કારણ કે સાધન હાથ લાગતું નથી. તમે લાખ જ્ઞાનની વાત સાંભળો, સમજો, ઝીણવટથી સમજો, આતુર રહો, પરંતુ મોહ ખૂબ જ પ્રબળ છે. થોડી જ વારમાં તમે તમારી સાંસારિક વ્યવસ્થાઓમાં પરોવાઈ જશો. અંતમાં શ્રી કૃષ્ણ નિર્ણય જણાવે છે, देहि नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि. હે અર્જુન, આ આત્મા બધાના શરીરમાં અવધ્ય છે, અકાટ્ય છે. માટે પ્રાણી માત્ર માટે તારે શોક કરવો યોગ્ય નથી. આત્મા જ સનાતન છે. આ વાતનું અહીં પ્રતિપાદન કરતા
આ પ્રશ્ન અહીં જ પૂરો થઈ જાય છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આની પ્રાપ્તિ કઈ રીતે થાય. ગીતામાં આ માટે બે જ માર્ગ છે. પહેલો નિષ્કામ કર્મયોગ અને બીજો જ્ઞાન યોગ. બંને માર્ગે કરેલા કર્મો એક જ છે. કર્મની અનિવાર્યતા પર ભાર મૂકીને યોગેશ્વર શ્રી કૃષ્ણ જ્ઞાન યોગની બાબતમાં કહે છે, સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસી ધર્મ્યાધિયુદ્ધા શ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. હે અર્જુન, સ્વધર્મને જોઈને પણ તું ભય કરવા યોગ્ય નથી, કારણ કે ક્ષત્રિય માટે ધર્મયુદ્ધથી વધે એવો અન્ય કોઈ પરમ કલ્યાણકારી માર્ગ જ નથી. અહીં સુધી તો આત્મા શાશ્વત છે, આત્મા સનાતન છે, એ જ એકમાત્ર ધર્મ છે એમ કહેવાયું છે. હવે આ સ્વધર્મ એટલે શું? ધર્મ તો એકમાત્ર આત્મા જ છે, એ તો અચળ અને સ્થિર છે. તો ધર્માચરણ શું છે? પરંતુ આ આત્માના માર્ગે પ્રવૃત્ત થવાની ક્ષમતા દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે. આથી સ્વભાવગત ક્ષમતા એ જ સ્વધર્મ એમ કહ્યું છે. આ જ એક સનાતન આત્મિક માર્ગ ઉપર ચાલનારા સાધકોનું મહાપુરુષે તેમની સ્વભાવગત ક્ષમતા પ્રમાણે 4 વર્ગોમાં વિભાજન કર્યું: શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ. સાધનાની પ્રારંભિક અવસ્થામાં પ્રત્યેક સાધક ક્ષુદ્ર અર્થાત અલ્પજ્ઞ હોય છે. કલાકો સુધી ભજનમાં બેસે છતાં પણ તે 10 મિનિટ પણ પોતાના પક્ષમાં સ્વરૂપમાં રહી શકતા નથી. તે પ્રકૃતિની માયાજાળને કાપી શકતા નથી. આ અવસ્થામાં મહાપુરુષની સેવાથી એના સ્વભાવમાં સદ્ગુણ આવે છે. તે વૈશ્ય શ્રેણીનો સાધક બની જાય છે. આત્મિક સંપત્તિ જ સ્થિર સંપત્તિ છે. તે ધીમે ધીમે તેનો સંગ્રહ અને ગોપાલન અર્થાત ઇન્દ્રિયોની સુરક્ષા કરવા સમર્થ બની શકે છે. કામ, ક્રોધ વગેરે ઇન્દ્રિયોની હિંસા થાય છે તથા વિવેક વૈરાગ્યથી એની સુરક્ષા થાય છે. પરંતુ પ્રકૃતિને નિર્બીજ બનાવવાની ક્ષમતા તેનામાં હોતી નથી. ક્રમશઃ ઉન્નતિ કરતા કરતા સાધકના અંતઃકરણમાં 3 ગુણોને હણવાની ક્ષમતા અર્થાત ક્ષત્રિયત્વ આવી જાય છે. આ જ સ્તર પર પ્રકૃતિ અને તેના વિકારોનો નાશ કરવાની ક્ષમતા આવી જાય છે. માટે યુદ્ધ તો અહીંથી જ શરૂ થાય છે. ક્રમશઃ સાધના કરતા કરતા સાધક બ્રાહ્મણત્વની શ્રેણીમાં આવી જાય છે. આ સમયે મનનું શમન, ઇન્દ્રિયોનું દમન, એકધારું ચિંતન, સરળતા, અનુભવ, જ્ઞાન વગેરે લક્ષણ સાધકમાં સ્વાભાવિક રીતે પ્રગટે છે. આના જ અનુષ્ઠાનથી ક્રમશઃ તે બ્રહ્મમાં પ્રવેશે છે. આ સ્થિતિએ પહોંચતા તો તે બ્રાહ્મણ પણ નથી રહેતો, એનાથી ઉપર ઉઠે છે. વિદેહ રાજા જનકની સભામાં મહર્ષિ યાજ્ઞવલ્ક્યે ચાક્રાયણ, ઉશસ્તી, કહોલ, આરુણી, ઉદાલક અને ગાર્ગીના પ્રશ્નોનું સમાધાન કરતા કહ્યું કે સંપૂર્ણપણે આત્મ સાક્ષાત્કાર કરનાર જ બ્રાહ્મણ છે. આ આત્મા જ લોક પરલોક અને સમસ્ત પ્રાણીનું અંદરથી નિયમન કરે છે. સૂર્ય, ચંદ્રમા, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, તારાંગણ, અંતરિક્ષ, આકાશ અને પ્રત્યેક ક્ષણ આ આત્માના જ શાસનમાં છે. તમારો આત્મા અંતર્યામી અમૃત છે. આત્મા અક્ષર છે. તેનાથી ભિન્ન બધું જ નાશવંત છે. આ લોકમાં જે કોઈ અક્ષરને જાણ્યા વિના યજ્ઞ યાગાદિ કરે છે, તપ કરે છે, હજારો વર્ષો સુધી હોમ કરે છે, તેના આ બધા જ કર્મો નાશવાન છે. આ અક્ષરને જાણ્યા વગર કોઈ પણ આ લોકમાં મૃત્યુ પામે છે તે દયનીય છે, કૃપણ છે. અને જે આ અક્ષરને જાણી આ લોકમાં મૃત્યુ પામે છે તે બ્રાહ્મણ છે. અર્જુન ક્ષત્રિય શ્રેણીનો સાધક છે. શ્રી કૃષ્ણ કહે છે, ક્ષત્રિય શ્રેણીના સાધક માટે યુદ્ધ સિવાય કલ્યાણકારી કોઈ અન્ય માર્ગ છે જ નહીં. પ્રશ્ન એ થાય કે ક્ષત્રિય છે ખરા? લોકો ઘણું કરીને આનો અર્થ સમાજમાં જન્મથી પેદા થયેલો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એવો જ કરે છે. આને 4 વર્ણો માની લીધા છે, પરંતુ એમ નથી.
શ્રી કૃષ્ણએ પોતે જ ક્ષત્રિય શું, વર્ણ શું એ બતાવ્યું છે. અહીં એમણે માત્ર ક્ષત્રિયનું નામ લીધું અને આગળ 18મા અધ્યાય સુધી આ પ્રશ્નનું સમાધાન રજૂ કરતા ખરેખર વર્ણ શું છે અને તેમાં પરિવર્તન કઈ રીતે થાય છે એ સમજાવ્યું છે. શ્રી કૃષ્ણએ કહ્યું કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, ચારે વર્ણોની રચના મેં જ કરી છે. તો શું ભગવાન શ્રી કૃષ્ણએ માણસોના ભાગલા પાડ્યા? શ્રી કૃષ્ણ કહે છે કે નહીં. ગુણકર્મ વિભાગશઃ, ગુણોના માધ્યમથી કર્મોને 4 ભાગમાં વિભાજિત કર્યા. જોવાનું એ છે કે જેના ભાગલા પડ્યા તે કર્મ શું છે. ગુણ પરિવર્તનશીલ છે. સાધનાની ઉચિત પ્રક્રિયા દ્વારા તામસીથી રાજસી અને રાજસીથી સાત્વિક ગુણોમાં પ્રવેશ થતો જાય છે. છેવટે બ્રાહ્મણ સ્વભાવ બની જાય છે. તે સમયે બ્રહ્મમાં પ્રવેશ કરાવનારી બધી જ યોગ્યતાઓ તે સાધકમાં આવતી હોય છે. વર્ણ સંબંધી પ્રશ્ન અહીંથી આરંભ પામી છેક 18મા અધ્યાયમાં જઈને પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણની માન્યતા છે, શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વનુષ્ઠિતાત. સ્વભાવથી ઉત્પન્ન આ ધર્મમાં પ્રવૃત્ત થવાની ક્ષમતા જે સ્તરની હોય, ભલે તે ગુણરહિત શુદ્ર શ્રેણીની પણ હોય, તો પણ તે પરમ કલ્યાણ કરે છે. કારણ કે તમે ક્રમશઃ ત્યાંથી જ તમારો વિકાસ સાધો છો. તેના કરતાં આગળ વધેલાઓની નકલ કરીને સાધક નષ્ટ થઈ જાય છે. અર્જુન ક્ષત્રિય શ્રેણીનો સાધક હતો. માટે શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, પોતાના સ્વભાવથી ઉત્પન્ન થયેલી તારી આ યુદ્ધમાં પ્રવૃત્ત થવાની ક્ષમતાને જોઈને પણ તું ભય પામવાને યોગ્ય નથી. આનાથી વધીને ક્ષત્રિય માટે બીજું કોઈ વધુ કલ્યાણકારી કાર્ય છે જ નહીં. આના ઉપર પ્રકાશ પાડતા પુનઃ યોગેશ્વર કહે છે, યદૃચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભન્તે યુદ્ધમીદૃશમ. પાર્થિવ શરીરને જ રથ બનાવીને અચૂક લક્ષ્યભેદી અર્જુન અનાયાસ પ્રાપ્ત થયેલા સ્વર્ગના ઉઘાડા દ્વાર સમાન આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિય જ પ્રાપ્ત કરે છે. ક્ષત્રિય શ્રેણીના સાધકમાં 3 ગુણોને કાપવાની ક્ષમતા છે. તેના માટે સ્વર્ગના દ્વાર ઉઘાડા છે, કારણ કે તે શ્રેણીમાં દૈવી સંપદ પૂર્ણપણે ઉપાર્જિત થયેલી હોય છે. સ્વરમાં વિચરવાની તેનામાં ક્ષમતા હોય છે. આ જ સ્વર્ગનું ઉઘડેલું દ્વાર છે. ભાગ્યશાળી ક્ષત્રિય ક્ષેત્રજ્ઞનું આવું યુદ્ધ પામે છે, કારણ કે એનામાં જ આ સંઘર્ષની ક્ષમતા છે. દુનિયામાં યુદ્ધો તો થતા જ હોય છે. આખું વિશ્વ લડે છે, પ્રત્યેક જાતિ લડે છે, પરંતુ શાશ્વત વિજય તો જીત મેળવનારાઓને પણ નથી મળતો. આ તો અરસપરસનો બદલો છે. જે બીજાને જેટલું દબાવે છે, કાળાંતરે એને પણ એટલું જ દબાવવું પડે છે. આ તે કેવો વિજય જેમાં ઇન્દ્રિયોને શોષી લેનાર શોક જ હંમેશા શેષ રહે. અંતમાં શરીર પણ નષ્ટ થઈ જાય છે. વાસ્તવિક સંઘર્ષ તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો છે. એમાં એકવાર વિજય થઈ ગયા પછી પ્રકૃતિનો સદા માટે નિરોધ અને પરમ પુરુષ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. આ એવો વિજય છે જેમાં પછી કદી હાર નથી. અથ ચેત્વમિમં ધર્મ્યં સંગ્રામં ન કરિષ્યસી તતઃ સ્વધર્મં કીર્તિં ચ હિત્વા પાપમવાપ્સ્યસી. અને જો તું આ ધર્મયુક્ત સંગ્રામ અર્થાત શાશ્વત સનાતન પરમધર્મ પરમાત્મામાં પ્રવેશ અપાવનારું ધર્મયુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અર્થાત સ્વભાવગત સંઘર્ષ કરવાની ક્ષમતા, ક્રિયામાં પ્રવૃત્ત થવાની ક્ષમતાને ખોઈને પાપ
અર્થાત આવાગમન અને અપકીર્તિને પામીશ. અપકીર્તિ પર પ્રકાશ ફેંકતા શ્રી કૃષ્ણ કહે છે, અકીર્તિમ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયામ સંભાવિતસ્ય ચાકીર્તિ મરણાદતિરિચ્યતે. સૌ લોકો ઘણા કાળ સુધી તારી અપકીર્તિની વાતો કરશે. આજ પણ પદચ્યુત થવાવાળા મહાત્માઓમાં વિશ્વામિત્ર, પારાશર, નિમિ, શૃંગી વગેરેની ગણના થાય છે. ઘણા સાધકો પોતાના ધર્મ ઉપર વિચારે છે કે લોકો આપણને શું કહેશે. આવો ભાવ પણ સાધનામાં સહાયક હોય છે. આથી સાધનામાં લાગ્યા રહેવા માટે પ્રેરણા મળે છે. થોડે અંશે આ ભાવ પણ સાથ આપે છે. સન્માનનીય પુરુષ માટે તો અપકીર્તિ મરણથી પણ વિશેષ હોય છે. ભયાદ્રણાદુપરતમ મૌસ્યન્તે ત્વામ મહારથાઃ યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસી લાઘવમ. જે મહારથીઓની નજરમાં તું આટલો આદરપાત્ર થઈ હવે તુચ્છતાને પામીશ, તે મહારથીઓ તને ભયને કારણે યુદ્ધથી નાસી ગયેલો માનશે. મહારથી કોણ? આ માર્ગ ઉપર મહાન પરિશ્રમથી આગળ વધનારો સાધક મહારથી છે. એ જ રીતે એટલા જ પરિશ્રમથી અવિદ્યા તરફ ખેંચનારા કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે પણ મહારથીઓ છે. જેઓ સાધક પ્રશંસનીય છે એવું તારું બહુમાન કરતા હતા, તેમની નજરમાંથી પણ તું નીચે ઉતરી જઈશ. એટલું જ નહીં, પરંતુ અવાચ્યવાદાંશ્ચ બહૂન વદિષ્યન્તિ તવાહિતાઃ નિંદन्तસ્તવ સામર્થ્યં તતો દુઃખતરં नु કિમ. વેરી લોકો તારા પરાક્રમની નિંદા કરતા ન કહેવાના વચનો પણ કહેશે. એક દોષ આવે છે તો ચારે બાજુથી નિંદા અને બુરાઈઓની જડી વરસે છે. ન કહેવા યોગ્ય વચન પણ કહેવાય છે. આનાથી વધારે બીજું દુઃખ શું હોઈ શકે? માટે હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહીમ તસ્માદુત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ. હે અર્જુન, આ યુદ્ધમાં તું મૃત્યુ પામીશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ. સ્વરમાં વિચરવાની ક્ષમતા રહેશે. શ્વાસની બહાર પ્રકૃતિમાં વિચરવાની ધારાઓ બંધ થશે. પરમદેવ પરમાત્મામાં પ્રવેશ અપાવનારી દૈવી સંપદ હૃદયમાં સંપૂર્ણ રીતે વહેવા લાગશે. અથવા આ સંઘર્ષમાં જીતવાથી ઉચ્ચમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થશે. માટે હે અર્જુન, યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થા. ઘણું કરીને લોકો આ શ્લોકનો અર્થ એમ સમજે છે કે આ યુદ્ધમાં મૃત્યુ પામીશ તો સ્વર્ગમાં જઈશ અને જીતીશ તો પૃથ્વી ભોગવીશ. પરંતુ તમને સ્મરણ હશે કે અર્જુન તો કહી ચૂક્યો છે, ભગવાન, પૃથ્વી જ નહીં પરંતુ ત્રિલોકનું સામ્રાજ્ય અને દેવોનું સ્વામિત્વ અર્થાત ઇન્દ્રપદ પ્રાપ્ત થાય તો પણ ઇન્દ્રિયોને સૂકવી નાખનારા મારા આ શોકને દૂર કરી શકાય એવો ઉપાય મને દેખાતો નથી. જો આ બધું મળવાનું હોય તો પણ હે ગોવિંદ, હું યુદ્ધ કદાપી નહીં કરું. જો આટલા ઉપરથી પણ શ્રી કૃષ્ણ કહેતા હોય કે અર્જુન લડ, જીતીશ તો પૃથ્વી ભોગવીશ, હારીશ તો સ્વર્ગનો નાગરિક બનીશ, તો શ્રી કૃષ્ણ તેને શું આપી દે છે? અર્જુન તો આનાથી પણ આગળના સત્ય શ્રેયની ઈચ્છાવાળો શિષ્ય હતો. તેને સદગુરુદેવ શ્રી કૃષ્ણએ કહ્યું કે ક્ષેત્રજ્ઞના આ સંઘર્ષમાં જો શરીરનો સમય પૂરો થઈ જાય અને લક્ષ્ય સુધી પહોંચી ન શકાય
તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અર્થાત સ્વરમાં વિચરણ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરીશ. દૈવી સંપદ હૃદયમાં સ્થિર થશે અને આ શરીરના રહેતા રહેતા જ સંઘર્ષમાં સફળ થઈ જવાશે. તો મહિમ સૌથી મહાન બ્રહ્મના મહિમાને માણી શકીશ. મહામહિમ સર્વોચ્ચ ઉત્તમોત્તમ સ્થિતિ પ્રાપ્ત કરી લઈશ. જીતીશ તો સર્વસ્વ એટલે કે મહામહિત્વને પામીશ, અને હારીશ તો દેવત્વ. બંને હાથમાં લાડુ રહેશે. લાભમાં એ લાભ અને હાનિમાં એ લાભ છે. વળી આ વિચાર પર ફરી ભાર મૂકતા કહે છે, समदुःखे समे कृत्वा लाभालाभो जया जयो ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि. આ રીતે સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજયને સમાન સમજીને તું યુદ્ધ માટે તૈયાર થા. યુદ્ધ કરવાથી તું પાપ પ્રાપ્તિ નહીં કરે, અર્થાત સુખમાં સર્વસ્વ અને હાનિમાં પણ દેવત્વ છે. વિજયમાં મહામહિમ સ્થિતિ અને પરાજયમાં દૈવી સંપત પર અધિકાર છે. આ પ્રમાણે તું પોતાના લાભ હાનિ સારી રીતે જાતે સમજીને યુદ્ધ માટે તૈયાર થઈ જા. લડવામાં જ બંને વસ્તુઓ છે. લડીશ તો પાપ અર્થાત આવાગમનને પ્રાપ્ત નહીં થાય, માટે તું યુદ્ધ માટે તૈયાર થા. एषा ते भिहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि. પાર્થ, આ બુદ્ધિ તારા માટે જ્ઞાન યોગના વિષયમાં કહેવાય છે. કઈ બુદ્ધિ? એ જ કે તું યુદ્ધ કર. જ્ઞાન યોગમાં એટલું જ છે કે પોતાની હસ્તી જોઈને લાભ હાનિનો સારી રીતે વિચાર કરીને કે જીતીશું તો ઉત્તમોત્તમ સ્થિતિ અને હારીશું તો દેવત્વ. વિજયમાં સર્વસ્વ અને પરાજયમાં પણ દેવત્વ. બંને બાજુએ લાભ છે. યુદ્ધ નહીં કરો તો સૌ આપણને કાયર કહેશે, ભયથી ભાગેલા માનશે, અપકીર્તિ થશે. આ રીતે પોતાના અસ્તિત્વને સામે મૂકી જાતે વિચાર કરી યુદ્ધમાં અગ્રેસર થવું એ જ જ્ઞાન યોગ છે. લોકમાં ઘણું કરીને એવી ભ્રાંતિ હોય છે કે જ્ઞાન માર્ગમાં કર્મ અર્થાત યુદ્ધ નથી કરવું પડતું. તેઓ કહે છે કે જ્ઞાન માર્ગમાં કર્મ નથી, હું તો શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્ય છું, અહમ બ્રહ્માસ્મિ, ગુણ ગુણમાં જ વર્તે છે એવું માનીને હાથ જોડી બેસી રહે છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ અનુસાર આ જ્ઞાન યોગ નથી. જ્ઞાન યોગમાં પણ તે જ કર્મો કરવાના હોય છે જે નિષ્કામ કર્મયોગમાં કરવામાં આવે છે. બંનેમાં ફક્ત બુદ્ધિનો, દ્રષ્ટિકોણનો તફાવત છે. જ્ઞાન માર્ગી પોતાની સ્થિતિ સમજીને પોતાના ઉપર આધાર રાખીને કર્મ કરે છે, જ્યારે નિષ્કામ કર્મયોગી ઈષ્ટનો આશ્રિત બનીને કર્મ કરે છે. કરવું બંને માર્ગોમાં છે જ, અને તે કર્મ પણ એક જ છે. બંને માર્ગોમાં તે કરવામાં આવે છે, માત્ર કર્મ કરવાના બે દ્રષ્ટિકોણ જુદા છે. અર્જુન, આ જ બુદ્ધિને તું કર્મયોગના વિષયમાં સાંભળ. એમાં જોડાયેલો તું કર્મોના બંધનોને સારી રીતે નાશ કરી શકીશ. અહીં શ્રી કૃષ્ણએ કર્મનો ઉલ્લેખ પહેલી વાર જ કર્યો. કર્મ શું છે એ તો હજુ બતાવ્યું જ નથી. હવે કર્મ શું છે એ કહેતા પહેલા તેની વિશેષતાઓ બતાવે છે. नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य
जायते महतो भयात्। આ નિષ્કામ કર્મયોગમાં આરંભનો અર્થાત મૂળ બીજનો નાશ નથી થતો, સીમિત ફળરૂપી દોષ નથી. માટે આ નિષ્કામ કર્મનો, આ કર્મથી સંપાદિત ધર્મનું થોડું પણ સાધન જન્મ મૃત્યુરૂપી બહાન ભયથી ઉગારી લે છે. તમે આ ધર્મને સમજો અને તેના ઉપર 2 ડગલા ચાલીને જુઓ. સદગૃહસ્થ આશ્રમમાં રહીને પણ ચાલી શકે છે. સાધકો તો ચાલતા જ હોય છે. બીજ પણ નાખી દે તો અર્જુન બીજનો નાશ નથી થતો. પ્રકૃતિમાં કોઈ જ ક્ષમતા નથી. સત્યને નિર્મૂળ કરી શકે એવું કોઈ શસ્ત્ર નથી. પ્રકૃતિ કેવળ આવરણ નાખી શકે છે, કંઈક વિલંબ કરી શકે છે, પરંતુ સાધનના આરંભને મિટાવી દઈ શકતી નથી. આગળ જતા શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સૌ પાપીઓમાં પણ સૌથી મોટો પાપી કેમ ન હોય? જ્ઞાનરૂપી નૌકા દ્વારા નિશંક પાર થઈ જાય છે. બરાબર એ જ વાત અહીં કરે છે. અર્જુન, નિષ્કામ કર્મયોગનું બીજારોપણ માત્ર પણ કરી દે ને તો તે બીજનો કદી નાશ થતો નથી. વિપરીત ફળરૂપી દોષ પણ આમાં હોતો નથી કે તમને સ્વર્ગ રિદ્ધિ સિદ્ધિ સુધી પહોંચાડીને છોડી દે. તમે આ સાધના ભલે છોડી દો, પરંતુ આ સાધન તમારો ઉદ્ધાર કરીને જ જમશે. આ નિષ્કામ કર્મયોગનું થોડુંક સાધન પણ જન્મ મૃત્યુના મહાન ભયથી ઉગારી લે છે. અનેક જન્મ સંસિદ્ધિસ્તતો યાતિ પરામ ગતિમ. કર્મનું આ બીજારોપણ અનેક જન્મો પછી પણ જ્યાં પરમધામ છે, પરમ ગતિ છે, ત્યાં લઈ જશે. આ જ ક્રમમાં યોગેશ્વર આગળ કહે છે, व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखाह्यनन्ताश्च बुद्धयो व्यवसायिनाम्. હે અર્જુન, આ નિષ્કામ કર્મયોગમાં ક્રિયાત્મક બુદ્ધિ એક જ છે, ક્રિયા એક જ છે અને પરિણામ પણ એક જ છે. આત્મિક સંપત્તિ જ સ્થિર સંપત્તિ છે. આ સંપત્તિ પ્રકૃતિના દ્વંદ્વમાં ધીમે ધીમે પ્રાપ્ત કરવાનો વ્યવસાય છે. આ વ્યવસાય અથવા નિશ્ચયાત્મક ક્રિયા પણ એક જ છે. તો પછી કેટલાક લોકો ઘણી ક્રિયાઓ બતાવે છે, એનું શું? શું તેઓ ભજન નથી કરતા? શ્રી કૃષ્ણ કહે છે, હા, તેઓ ભજન નથી કરતા. તે પુરુષોની બુદ્ધિ અનંત શાખાઓ વાળી હોય છે. આથી અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે. यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम् क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति. પાર્થ, તેઓ કામાત્માનઃ, ઈચ્છાઓથી યુક્ત, વેદવાદરતાઃ, વેદના વાક્યમાં અનુરુક્ત, સ્વર્ગપરાઃ, સ્વર્ગને જ પરમ લક્ષ્ય માનનારા અને તેનાથી આગળ કશું છે જ નહીં એમ કહેનારા અવિવેકી લોકો જન્મ મૃત્યુરૂપી ફળ આપનાર ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે ઘણી બધી ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે અને બનાવટી શોભાયુક્ત વાણીમાં વ્યક્ત પણ કરે છે. અર્થાત અવિવેકીની બુદ્ધિ અનંત ભેદવાળી હોય છે. તે ફળ આપનારા વાક્યમાં જ અનુરક્ત રહે છે. વેદના વાક્યોને જ પ્રમાણ માને છે, સ્વર્ગને જ શ્રેષ્ઠ માને છે. તેમની બુદ્ધિ અનેક ભેદવાળી હોય છે, તેથી અનંત ક્રિયાઓની રચના કરી લે છે. આવા લોકો નામ તો પરમ તત્વ પરમાત્માનું જ લે છે, પરંતુ તેની આડમાં અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે.
તો શું અનંત ક્રિયાઓ કર્મ નથી? શ્રી કૃષ્ણ કહે છે, નહીં, અનંત ક્રિયાઓ કર્મ નથી. તો તે એક નિશ્ચિત ક્રિયા શું છે? શ્રી કૃષ્ણ અહીં આ બતાવતા નથી. અહીં તો માત્ર આટલું જ કહે છે કે અવિવેકીઓની બુદ્ધિ અનંત શાખાવાળી હોય છે. તેથી તેઓ અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે. તેઓ માત્ર વિસ્તાર જ નથી કરતા, પરંતુ અલંકારી પદ્ધતિથી તેને વ્યક્ત પણ કરે છે. હવે તેનો પ્રભાવ કેવો હોય છે? भोगैश्वर्य प्रसक्तानां तया परितचेतसां व्यवसायात्मिका बुद्धि समाधौ न विधीयते. તેમની વાણીની અસર જેના જેના ચિત્ત ઉપર પડે છે, હે અર્જુન, તેઓ કંઈ મેળવતા તો નથી, પરંતુ તેમની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. તે વાણી દ્વારા હરાઈ ગયેલા ચિત્તવાળાના અને ભોગ ઐશ્વર્યની આસક્તિવાળાઓના અંતઃકરણમાં ક્રિયાત્મક બુદ્ધિ ટકતી જ નથી. ઈષ્ટમાં સમાધિસ્થ કરનારી નિશ્ચયાત્મક ક્રિયા એમનામાં રહેતી નથી. આવા અવિવેકીઓની વાણી કોણ સાંભળે છે? ભોગ અને ઐશ્વર્યમાં આસક્તિવાળા જ સાંભળે છે. અધિકારી સાંભળતો નથી. આવા પુરુષોમાં સમ અને આદિતત્વમાં પ્રવેશ અપાવનારી નિશ્ચયાત્મક ક્રિયાવાળી બુદ્ધિ નથી હોતી. પ્રશ્ન એ થાય છે કે વેદ વાદરતાહ, વેદના વચનોમાં જેઓ અનુરુક્ત છે, શું તેઓ પણ ભૂલ કરે છે? આ વિશે શ્રી કૃષ્ણ કહે છે, त्रैगुण्य विषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान्. અર્જુન, ત્રૈગુણ્ય વિષયા વેદાહ, વેદ 3 ગુણ સુધી જ પ્રકાશ આપે છે. એની આગળની સ્થિતિ તેઓ નથી જાણતા. માટે જ નિસ્ત્રય ગુણ્યો ભવાર્જુન, અર્જુન 3 ગુણોથી ઉપર તું ઉઠ, અર્થાત વેદોના કાર્યક્ષેત્રથી આગળ વધ. કઈ રીતે આગળ વધી શકાય? આ વિશે શ્રી કૃષ્ણ કહે છે, નિર્દ્વંદ્વ, સુખ દુઃખના દ્વંદ્વોથી રહિત, નિત્ય સત્ય વસ્તુમાં સ્થિત અને યોગક્ષેમને ન ઈચ્છતો આત્મપરાયણ બન. આ રીતે ઉપર ઉઠ. પ્રશ્ન થાય છે કે આપણે જ ઉઠીએ કે કોઈ વેદ કરતા પણ ઉપર ઉઠ્યા છે ખરા? શ્રી કૃષ્ણ કહે છે, જે કોઈ આગળ ઉઠે છે તે બ્રહ્મને જાણે છે, અને જે બ્રહ્મને જાણે છે તે વિપ્ર છે. यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः. ચોમેરથી પરિપૂર્ણ જળાશય પ્રાપ્ત થયા પછી મનુષ્યને નાના જળાશયની જેટલી જરૂરિયાત રહે છે, તે જ પ્રકારે બ્રહ્મને સારી રીતે જાણનારા બ્રાહ્મણોને વેદોની એટલી જ જરૂર રહે છે. તાત્પર્ય એ કે જે વેદોથી ઉપર ઉઠે છે તે બ્રહ્મને જાણે છે, તે જ બ્રાહ્મણ છે. અર્થાત અર્જુન, તું વેદોથી ઉપર ઉઠ, બ્રાહ્મણ બન. અર્જુન ક્ષત્રિય હતો. શ્રી કૃષ્ણ કહે છે કે તું બ્રાહ્મણ બન. બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે વર્ણ સ્વભાવની ક્ષમતાઓના નામ છે. તે કર્મ પ્રધાન છે, નહીં કે જન્મથી નિર્ધારિત થનારી કોઈ રૂઢિ. જેને ગંગાની ધારા સુલભ છે તેને ક્ષુદ્ર જળાશયનો શોખ આપ. કોઈ તેમાં શૌચક્રિયા કરે છે તો કોઈ પશુઓને નવડાવે છે. આથી બીજો કોઈ વિશેષ ઉપયોગ નથી. આ જ પ્રમાણે બ્રહ્મને સાક્ષાત પીછાડનારા તે વિપ્ર મહાપુરુષને, તે બ્રાહ્મણને વેદોથી એટલું જ પ્રયોજન શેષ રહી જાય છે. પ્રયોજન રહે છે જરૂર, વેદ રહે છે, કારણ કે પાછળ આવનારાઓ માટે
તેનો ઉપયોગ છે, ત્યાંથી જ ચર્ચાનો આરંભ થશે. આ ઉપરાંત યોગેશ્વર શ્રી કૃષ્ણ કર્મ કરતી વખતે રાખવાની સાવચેતીઓનું પ્રતિપાદન કરે છે. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भुर् मा ते संगोस्त्वकर्मणि. કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં ક્યારેય નહીં. એવું સમજ કે ફળ છે જ નહીં. ફળની વાસનાવાળો પણ ન બન, અને કર્મ કરવામાં તારી અશ્રદ્ધા પણ ન હજો. અત્યાર સુધી યોગેશ્વર શ્રી કૃષ્ણએ 39મા શ્લોકમાં પહેલી જ વાર કર્મનો ઉલ્લેખ કર્યો, પરંતુ તે કર્મ શું છે અને તેને કઈ રીતે કરવું એ નથી બતાવ્યું. એ કર્મની વિશેષતાઓ ઉપર પ્રકાશ પાડે છે. 1. હે અર્જુન, આ કર્મ દ્વારા તું કર્મના બંધનથી સારી રીતે છૂટી જઈશ. 2. અર્જુન, આમાં આરંભનો અર્થાત બીજનો નાશ નથી. શરૂઆત કરી દે તો પ્રકૃતિ પાસે કોઈ ઉપાય નથી કે તેનો નાશ કરી શકે. 3. અર્જુન, એમાં સીમિત ફળરૂપી દોષ પણ નથી કે સ્વર્ગ રિદ્ધિ સિદ્ધિઓમાં ફસાવી દે. 4. અર્જુન, આ કર્મનું થોડુંક પણ સાધન જન્મ મરણના ભયથી ઉદ્ધાર કરાવનારું હોય છે. પરંતુ હજી સુધી એમણે કર્મ શું છે, કઈ રીતે કરવામાં આવે એ વિશે કંઈ બતાવ્યું નથી. આ જ અધ્યાયના 41મા શ્લોકમાં તેમણે બતાવ્યું છે કે 5. અર્જુન, આમાં નિશ્ચયાત્મક બુદ્ધિ એક જ છે, ક્રિયા એક જ છે, તો શું બહુ ક્રિયાવાળા ભજન નથી કરતા? શ્રી કૃષ્ણ કહે છે તેઓ કર્મ નથી કરતા. આનું કારણ બતાવતા કહે છે અવિવેકીઓની બુદ્ધિ અનંત શાખાવાળી હોય છે, તેથી તેઓ અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી દે છે. તેઓ બનાવટી શોભાયુક્ત વાણીમાં આ ક્રિયાઓને વ્યક્ત પણ કરે છે. એમની વાણીની અસર જેમના ચિત્ત ઉપર પડે છે તેમની બુદ્ધિ પણ નષ્ટ થઈ જાય છે. માટે નિશ્ચયાત્મક ક્રિયા એક જ છે, પણ હજી એ નથી બતાવ્યું કે તે ક્રિયા કઈ છે. 47મા શ્લોકમાં તેમણે કહ્યું, અર્જુન, કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં કદી નહીં. ફળની વાસનાવાળો ન બન, અને કર્મ કરવામાં તારી અશ્રદ્ધા પણ ન હજો. અર્થાત નિરંતર કર્મ કરવા માટે તેમાં જ લીન થઈને કર્મ કર. પરંતુ તે કર્મ છે શું એ જણાવ્યું નથી. મોટા ભાગે લોકો આ જ શ્લોકને ટાંકીને કહે છે કંઈ પણ કરો, માત્ર ફળની ઈચ્છા ન કરો, થઈ ગયો નિષ્કામ કર્મયોગ. પરંતુ અત્યાર સુધી શ્રી કૃષ્ણએ એ બતાવ્યું જ નથી કે તે કર્મ કયું છે જે કરવામાં આવે. અહીં કેવળ કર્મની વિશેષતાઓ ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે કે કર્મ શું આપે છે અને કર્મ કરતી વખતે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ, આ વિશે પ્રકાશ પાડવામાં આવ્યો. પણ પ્રશ્ન તો યથાવત જ રહ્યો છે. એને શ્રી યોગેશ્વર આગળના અધ્યાય 3 અને 4 સ્પષ્ટ કરશે. ફરી પાછો આ વિષય ઉપર ભાર મૂકે છે.